નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદથી અમારા સંવાદદાતા કાળુભાઈ ડામોર કેમેરામેન સેન્સિંગ બારિયા સાથે। ઝાલોદ તાલુકાના તેતરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા અંડર 14 ખોખોની સ્પર્ધામાં કુમાર કન્યા પ્રથમે ક્રમે આવતા ઇનામ હાંસલ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં ડોક્ટર જયપાલ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ 2024માં પાવડી એસઆરપી ગ્રુપના મેદાનમાં અંડર 14 રમતોમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર આયોજિત એમ 3 જિલ્લાનો તારીખ 18/2/2024ના રોજ યોજાતા, જેમાં તેતરિયા પ્રાથમિક શાળાના પીટી ટીચર્સ પ્રિતેશભાઈ નિસરતાની અને આચાર્ય શ્રી સીતાભાઈ વહોનિયાતાના માર્ગદર્શન હેઠળ અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। અંડર 14 ખોખો સ્પર્ધામાં કુમાર કન્યા પ્રથમ નંબર હાંસલ કરી અને આદિવાસી સમાજનું ગૌરવ પુરસ્કાર એવોર્ડ મેળવી પ્રથમ ક્રમે આવતા ગામમાં અને શાળામાં ખુશખુશાલ જોવા મળ્યા હતા। અને 200 મીટરની દોડમાં કન્યા વિભાગમાં પ્રથમ નંબર, 100 મીટર દોડમાં કન્યા વિભાગમાં દ્વિતીય નંબરે અને 100 રીલે દોડમાં કુમાર વિભાગમાં દ્વિતીય નંબરે, 400 રીલે દોડમાં કન્યા વિભાગમાં પ્રથમ નંબર હાંસલ કરવામાં આવી હતી અને ₹14,000નું ઇનામ પ્રાપ્ત કરી અને શાળા પરિવારનું અને ગામ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું। અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી સાબલીએ ₹5,000નું પ્રોત્સાહિત ઇનામ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બાળકોએ તેમના શરીરમાં પડી રહેલ સુસુપ્ત શક્તિઓ, કળાઓ બહાર લાવી અને ઉત્સાહ વધાર્યો જોવા મળ્યો હતો અને અનોખી સિદ્ધિ હાંસલ કરવા બદલ ટીમના કોચને અભિનંદન ગામ લોકોએ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે સેન્સિંગભાઈ બારિયા આજ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે તેતરિયા પ્રાથમિક શાળાની અંદર આવીને ઉપસ્થિત છે, ત્યારે તેતરિયા પ્રાથમિક શાળાની જે બાળકો બિરસા મુંડા ભવન અને જયપાલસિંહ મુંડા અને ખેલ મહાકુંભની અંદર જે ખેલમાં પ્રથમ અને દ્વિતીય નંબરો પ્રાપ્ત કરીને 14,000નું ઇનામ મેળવ્યું છે। અને આ જે કાર્યક્રમના સંદર્ભે આજે પ્રાથમિક શાળા તેતરિયા ખાતે જે સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે, ત્યારે આ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટેના એમની ટીમના લીડરને પણ અહીં ઉપસ્થિત છે। ત્યારે હું આપને આ જે કાર્યક્રમ યોજ્યો છે, તો એના માટેનો બાળકોને કઈ દિશામાં લઈ જવા માંગો છો રમતગમત ક્ષેત્રે, તો આપ આ શાળાના જે પીટી ટીચર કે જેને આ રમતગમતના એક શિક્ષક છે, એમના તરફ હું એમને પૂછીશ કે સાહેબ, આ બધા જે બાળકો છે કઈ દિશામાં ગયા છે આપણી શાળાને, અને આપણી શાળાને કઈ દિશામાં લઈ જવા માંગો છો? તો ગુરુજી, આપનું નામ? મારું નામ પ્રિતેશ કુમાર રહીસિંહભાઈ નિસરતા અને હું અહીંયા 2013થી નોકરી કરું છું। હવે અમે અહીંયા બાળકોને દરરોજ રિસેસના ટાઈમે અને રિસેસ પછી, એટલે કે આપણે 4:30 વાગ્યા સુધી, 4:30 વાગ્યા પછી દરરોજ રમાડીએ છીએ। અને એમાં આપણે એવું સિલેક્શન કરીએ છીએ કે જે બાળકો સારું રમે છે એને અલગ અલગ ધોરણમાંથી તારવી અને ત્યાર પછી આપણે એને અલગ તાલીમ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। આ આપણે જોઈએ કે દર વખતની જેમ આપણે આ વખતે ડૉક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ અને ખેલ મહાકુંભ 2024ની અંદર આપણે તેતરિયા પ્રાથમિક શાળાના ખોખોની ટીમ અને એથ્લેટિકની અંદર આપણે પ્રથમ નંબરો મેળવ્યા છે। એમાં અમે સારી એવી મહેનત કરી। અમારા શાળાના પરિવારના તમામ સભ્યોએ, અમારા આચાર્ય શ્રી જીતાભાઈ વહોનિયાએ પણ ઘણી બધી મદદ કરી અને એના થકી અમને બધે જોઈએ કે આ બાળકોને આપણે એથ્લેટિક લેવલે કે ખેલ મહાકુંભ સંદર્ભે આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ। બાળકો જેમ બને તેમ ફિટનેસ એમની સારી હશે તો ભવિષ્યમાં એ પોલીસની ભરતી હોય, પીએસઆઈની ભરતી હોય, એમાં પણ એ મેદાનનો અનુભવ કરી શકશે। એ રીતનો પ્રયત્ન અમે શાળા મારફતે કરી રહ્યા છીએ। ગુરુજી, આ છોકરાઓની જે રમતોત્સવની અંદર કયું ઇનામ આપને પ્રાપ્ત કર્યું છે અને કઈ ખેલોની અંદર આ પ્રાપ્ત થયા છે એનો થોડી અમને તારીખ 18મીના રોજ આપણે આદિવાસી ખેલ મહોત્સવની અંદર અમે ભાગ લીધો અને એમાં લગભગ 109 શાળાઓએ ભાગ લીધો હતો। એમાં આપણે આપણા બાળકોએ ભાગ લીધો અને એમાં ₹14,000નું રોકડ ઇનામ આપણે પ્રાપ્ત કર્યું છે। સાથે સાથે ખેલ મહાકુંભની અંદર પણ જે તાલુકાની શ્રેષ્ઠ 3 શાળાઓ હોય છે એમાં પણ આપણી પસંદગી થાય એવી મને શક્યતા છે કે આપણા બાળકો ખેલ મહાકુંભની અંદર પણ 14 નંબરો મેળવ્યા છે। તો એ રીતનો અમે બધો પ્રયત્ન કર્યો છે। તો આ હતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર અને સાથે સેન્સિંગભાઈ બારિયા। આજ સૌ હું શિક્ષકો અને બાળકોનો હાર્દિક સ્વાગત કરું। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।